આધુનિક યુગમાં બાળકથી લઈને વૃદ્ધ સુધી ઘણા લોકો ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે સાયબર ક્રાઇમના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે લોકો પોતાની જાતે જાગૃત થાય તે માટે સુરત સાયબર સેલ દ્વારા સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે સાયબર સંજીવની 3.0 અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને રીલ્સ કોમ્પિટિશન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતાઓને પોલીસ કમિશનરના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। આજે એક પ્રોગ્રામનો જો સમાપન છે જેમાં રીલ બનાવવાના કોમ્પિટિશન અને ચિત્રકારીના કોમ્પિટિશન જો અમારા અલગ અલગ સ્કૂલના જો બાળકો તરફથી અને આપણા શહેરના લોકો તરફથી ભાગ લેવામાં આવ્યા, એના બધા આજે ઇનામ વિતરણના કાર્યક્રમમાં અહીંયા અમારા મંચ વિરાજમાન તમામ અમારા અધિકારી મિત્રો, ડીઓ સાહેબ અને અમારા સ્કૂલના કરતા હતા ઇટલિયાભાઈ, અહીંયા શિક્ષકગણ અને અમારા જેના થકી આજનો કાર્યક્રમ સક્સેસ થયેલા છે અમારા નાના મિત્રો છે। આ બધા જોઈ શકો છો કે કેટલા ક્રિએટિવિટી છે। અમે લોકો તો સાયબર ક્રાઇમની વાત કરીએ તો સાયબર ક્રાઇમમાં અમુક ચીજોને બધા વાત કરીએ છીએ કે ડિજિટલ અરેસ્ટ હોય કે ઓટીપીમાં મારફતે લોકો આપણા તમારા પૈસા કાઢી લઈ જતા હોય, તમે ચીટિંગ કરે, જોબ ફ્રોડ હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, અલગ અલગ પ્રકારના। પરંતુ જ્યારે આપણા બાળકો